બધા કૂતરા. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સ્વાગત ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું સવારમાં. તો હજુ ડાંગર ભર્યા જવાનું છે, પછી આવીને કામ કરીશું. અને માહેલ રમાડે છે માયરાને અહીંયા જુઓ. અને ભેંસોને એવું હજુ પાવાનું બાકી છે. તો મમ્મી 4 વાગે છે, અમે ડાંગર ભરાઈને આવીને પછી આગળનું કામ પતાવી દઈશું. તો ચલો જઈએ ડાંગર ભરાવા. અત્યારે તો અહીંયા છોટા પપ્પીસ તેમની માને જોડે બેઠા છે. સપના ત્યાં કપડાં ધોવે છે. બધી ભેંસો અહીંયા છે. આ એક કૂતરું બીમાર પડ્યું છે અહીંયા, તે સવારનું સૂઈ જ રહી છે. તો તેની દવા કરી પણ તે ના સાજું થયું. તો અત્યારે તો ચલો ડાંગર ભરાવા જઈએ, આવીને મળીએ. તો ગાઈસ ડાંગર ભરાવા આવ્યા છીએ અત્યારે સવારના પોરમાં. તો ગાઈસ અમે ઘંટીએ જઈને આવતા રહ્યા છીએ ડોગેર ભરાઈને. તો આવીને તરત અમે ચારા ગરવા આવ્યા છીએ. મમ્મીએ વાટી નાખી છે, લાલો લઈને જાય છે, પછી માહિલ ભેંસોને વીકી મારશે. તો જઈને આવતા બપોર થઈ ગઈ છે અમારે. તો અત્યારે ચાર લઈ જઈએ, પછી ભેંસોને નાખીએ, પછી આગળનું કામ બીજું તો કંઈ રહ્યું નથી. તો અત્યારે તો હું આ ગાય માગરી દઉં, લાલો આવીને લઈ જાય, પછી હેકોરામાં જઈને થોડી વાર બેસું. ચલો તો આગળ જઈએ ફટોફટ. તો ગાઈસ ત્યાંથી ચાર લાવી દીધી છે. માહેલ ઘરે વેચે છે અને લાલો હવે નાવા બેસે. તો મમ્મી એ સ્વેટરો ધોઈને અહીંયા સૂકવી દીધા કાલે. મામાને એ લોકો, મમ્મીને એ લોકો બેઠા છે. ચલો કામ કરી નાખીએ આપણું કામ. તો ગાઈસ અત્યારે તો હું હેકોરામાં આવીને ઊંઘે છું. અત્યારે બપોરના વાગ્યા છે 1. તો મમ્મી હજુ ખાવાનું બાકી છે. મમ્મીએ ખાવાનું બનાવી દીધું છે, પણ મને ભૂખ નથી એટલા માટે હું આવીને ઊંઘે છું. અહીંયા બીજા લોકો ત્યાં બેઠા છે ઘરે. તો હવે થોડી વાર રહીને પછી જમી લેશું, અને જમીને પછી થોડી વાર આરામ કરશું, કારણ કે સાંજે પછી કામ છે. તો અત્યારે તો ચલો થોડી વાર આરામ કરીએ. તો ગાઈસ બપોરનું ખાવા બાવાનું પતી ગયું છે, અને માહેલ ઊંઘે છે માયુને લઈને. તો માયુ તો અત્યારે બપોરે ઊંઘી છે અહીંયા. તો આ રહી માયુ, હસે છે જો. હા એ તો માયુ અત્યારે અહીંયા ઊંઘી છે. મામા ત્યાં બેઠા છે, મમ્મી જાય છે ત્યાં. તો ગાઈસ અત્યારે વાગે છે 3, અને ખાઈ બાઈને હું સૂઈ ગયો. તો માહિલ કરોલથી આવી ગયો છે. તો હવે પૂરા કાઢીને ભેંસોને નાખવાના છે ત્યાં. તો ચલો પૂરા કાઢીએ, ભેંસોને નાખી દઈએ, પછી નાવા ધોવાનું બાકી છે, પછી નાવા ધોવાનું કરીશું. તો ગાઈસ અત્યારે હું ખવડાવી રહી છું આ કતીલે અને દહીં, કારણ કે બીમાર છે એટલા માટે. તે આ બધા તાજા છે તો પણ એને ખાવા નથી દેતા. આ બચારું તો બીમાર છે એટલા માટે. તો અત્યારે એને તો ખવડાવું છું, પછી જઈશું ગામમાં જવાનું છે મારે, એટલા માટે કંટ્રોલે. તો અત્યારે તો તે ખાય છે, બીમાર પડી છે એટલે. આ બધા તો ગમે તે ખાઈ લે છે ઘરમાંથી લાવીને, પણ આ બીમાર છે એટલા માટે ક્યાંય ખાવા નથી જતું, એટલા માટે એને મારે મૂકવું પડે છે. તો અત્યારે હું એને ખવડાવું છું. તો ગાઈસ વાગે છે સાંજના 5, અને માહેલ અહીંયા માયરાને રમાડે છે. જુઓ માયરા રમે છે અહીંયા. ટોપું એનું નીકળી ગયું છે, ટોપી એની. માયુ ઉચુકુલો માયરા. તો તે અત્યારે જોઈ રહી છે મારી સામું. આ ક્યુટ પાપી જો તેને રમાડવા આવે છે ઉપર. મામા અહીંયા બેઠા છે અને માયરા રમે છે અહીંયા. હા હું કાંઈ હી. હા તો ગાઈસ ચા તૈયાર થઈ ગઈ છે. હું અને માહેલ હવે ચા પીશું અમે બધા. મમ્મીને 4 વાટીને આવે
પછી સપના ભાભીએ ચા બનાવી દીધી હતી તો ચા બા પીએ અત્યારે. તો ગાઈસ મેં ચા લઈ લીધો છે, વાટકામાં જ ચા પીએ છીએ અમે બધા. તો કૂતરાને ત્યાં એક પાવડરનું પેકેટ ખોલીને આપી દીધું છે તો બધા ખાય છે. પેલું થોડું બીમાર પડ્યું છે એટલા માટે કમજોર થઈ ગયું છે. તો મમ્મીને વાટીને આવે પછી એ પણ ચા પી લેશે. મેં ચા લઈ લીધું છે, માહિલ હવે લેશે. ભાઈ કૈયા મેળ લીધા છે. માહિલ ચા પીવે છે, ખોટું બોલે છે. મારાથી તો ગટર છે ચા નહીં. તો માયરાને સ્વેટર ને ટોપી પહેરાવીને પછી ચા પીશે. ગાઈસ માયરાને ટોપી બોપી પહેરાવી દીધી છે. માયો ચૂકુ ચૂકુ જો માયુને ટોપી પહેરાય છે. માહિલ સ્વેટર લેવા ગયો છે તેનું. આ પાવડર ખાય છે બધા કૂતરા. જો પાવડર મોટું કર્યું છે. માયરા કંઈક કહે છે પણ એની ભાષા સમજાતી નથી માયરાની. જો અંદર ભાગે છે, એકબીજાને ખાવા નથી દેતા ને. માયરા તે એક દારૂ ફોનને જ જોઈ રહે છે. તો ગાઈસ માયરાનું સ્વેટર આ રહ્યું તો હવે એને પહેરાવી દેશું અમે. લે પહેરાવી દે. હું કઈ સ્વેટર પહેરવું હા પહેરાવી દે તને હાલ. હો હા પહેરાવ પહેરાવ સ્વેટર. પહેરાવ હો સ્વેટર. તાર પપ્પા ઉલુલુલુલુ. તો માહિલ ત્યાં ગયો છે ખોની લઈને અને હવે આવીને સ્વેટર પહેરાવી દેશે. તો હવે માહિલ સ્વેટર પહેરાવે છે માયરાને. પછી આપણે જઈશું ગામમાં દૂધ ભરવા માટે. તો ચલો અત્યારે તો ફોન મૂકું થોડી વાર ચાર્જિંગમાં. તો ગાઈસ જેકેટ બેકેટ પહેરી લીધું છે અને હું જાઉં છું હવે ડેરીએ દૂધ ભરવા માટે. બાઇક લઈને આગળથી અશોક આવશે. ચલો જઈએ અત્યારે. મમ્મી વાસણ ગઈ છે, જોશનામાં આવે પછી જઈએ આગળથી અશોકને લઈને નીકળીએ. ફટોફટ જઈને આવતા રહીએ ડેરીએ. તો ગાઈસ હું ગામમાં જઈને આવતો રહ્યો છું દૂધ ભરાવીને. મમ્મી અહીંયા શાકભાજી મોરે છે. તો હવે કામ પતી ગયું છે, કામ કરીશ હવે ઊંઘીશું ઘરમાં. એ રે માયું એ નહીં એ ગાઈસ અત્યારે 8 વાગે છે, 8 સાડા 8 અને મેં ખાવાનું ખાઈ લીધું છે સાંજનો ડિનર. તો મમ્મીને અને મામા બંને બેઠા છે ઘરમાં અને પપ્પા ગયા છે બહાર મીટિંગમાં અને માહિલ અને સપના ભાભી પણ જતા રહ્યા છે ઘરે. લાલો આવીને એ પણ જતો રહે અને હું અહીંયા બહાર બેઠો છું ખાટલામાં. આ તૂટેલો ખાટલો છે કૂતરા માટે ઊંઘવા માટે. તો હું અહીંયા બેઠો એડિટિંગ કરું છું. તો હવે એડિટિંગ પછી સૂઈ જઈશ. તો એડિટિંગ કરીને પછી બ્લોગ એન્ડમાં મળીએ. તો ગાઈસ કાલે રાત્રે હું બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો એટલા માટે સવારમાં હવે અપલોડ કરવાનો છે બ્લોગ. એટલા માટે બ્લોગ એન્ડ કરી દઉં સવારે આજે. તો પછી ગમે એડિટ કરીને અપલોડ કરી દઉં. તો જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો મને. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે બીજા નવા વ્લોગની. કાલે નહીં મતલબ આજે મળીએ બીજા વ્લોગની સાથે. જય દ્વારકાધીશ. રાધે રાધે.